સો હેલો ગ્રોઈંગ ટ્રેડર્સ, વેલકમ ટુ માર્કેટ એનાલિસિસ વિડીયો. કાલના દિવસમાં શું થશે, સાથે સાથે આવતા આખા અઠવાડિયામાં માર્કેટનો આઉટલુક શું રહેશે એની ચર્ચા કરીએ અને સાથે સાથે ગોલ્ડ સિલ્વરનું પણ આપણે વ્યૂ લઈએ. તો ડાયરેક્ટલી તમે લોકો મારી સ્ક્રીન ઉપર અત્યારે બેંક નિફ્ટીનો ચાર્ટ જોવો. આપણા માટે મહત્વનું છે નિફ્ટી. તો ગિફ્ટ નિફ્ટી તમે લોકો પહેલા જોઈ લ્યો, 697 આસપાસ ટ્રેડ કરે છે અને નિફ્ટી જે ટ્રેડ કરે છે ઓલમોસ્ટ 1000 પોઈન્ટ જે ગેપ અપ ખુલ્યું, હવે ગેપ ફિલ કરવાની તૈયારી કરે છે. તો મેં લાસ્ટ ટાઈમ એક પિક્ચર ડ્રો કરીને દીધું હતું, 1 ડે ટાઈમ ફ્રેમમાં લઈ જાવ તો તમને લોકોને દેખાશે કે જ્યાં હેડ એન્ડ શોલ્ડર બનવાની તૈયારી છે, બરોબર છે, એવું મેં કીધું હતું. તો આ એક જે સ્પાઇક હતી ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પાસેની સ્પાઇક લાગી ગઈ માર્કેટમાં, અને ત્યારબાદ અત્યારે માર્કેટ ઓલમોસ્ટ કઈ જગ્યાએ ટ્રેડ કરે છે, 25,693 આસપાસ. તો આનો હાઈ હતો 300 નો, મતલબ ટોપ ઉપરથી ઓલમોસ્ટ 600 પોઈન્ટ સ્લો કરતી ખાપકી ગઈ છે. તો હવે એનું જે નેક્સ્ટ વ્યૂ છે, આપણો નેક્સ્ટ વ્યૂ રહેશે સિમિલર, કે જે આ સપોર્ટ એરિયા છે. ફર્સ્ટ તો ગેપ ફિલ કરી દે છે, બરોબર. ગેપ એટલે તમે જોવા જાવ ખાલી અહીં સુધીનો જ નથી, આ ગેપ અહીંયાથી લઈને અહીં સુધીનો છે. 400 પોઈન્ટનો આ જે ગેપ બાકી ફિલ કરશે અને હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન છે. તો આ પેટર્નમાં ધ્યાન રહેશે. આપણે કીધું હતું 24,550 તોડે તો મંદી દેખાય. અહીંયા સુધી 50%નું રિટ્રેસમેન્ટ કમ્પ્લીટ કર્યું હતું, ત્યારબાદ ન્યૂઝને કારણે તાકાતથી ગેપ અપ ખુલ્યું. હવે આ ગેપ કઈ રીતે ટ્રેડ થાય, તો 1 ડે ટાઈમ ફ્રેમમાંથી આપણે આવી જઈએ 1 આવર ટાઈમ ફ્રેમમાં. હવે હું તમને સિમ્પલ સમજાવું. અહીંયા મારી દો વોલ્યુમ ઇન્ડિકેટર, બરોબર છે. વોલ્યુમ ઇન્ડિકેટર એટલે ખાલી વોલ્યુમ નહીં, વોલ્યુમ પ્રોફાઇલ. તમને લોકોને ખ્યાલ છે કે વોલ્યુમ પ્રોફાઇલ શું છે, મેં આની પહેલા તમને લોકોને કીધેલું હતું. જેને નથી ખબર એના માટે હું ટ્રેડિંગ વ્યૂનું બેઝિક વાળો વિડીયો અગેન અપલોડ કરી દઈશ. સો અહીંયા છે 25,800 નું રેઝિસ્ટન્સ આના હિસાબથી, બરોબર છે. આપણે ઓઆઈ ડેટા રીડ કરવાની જરૂર નથી, કારણ કે આપણે જોઈ લીધું છે વોલ્યુમ પ્રોફાઇલ. તો લાલ કેન્ડલ કેવું મેચ થઈ ગયું, આપણે કરી દઈએ કલર થોડો કાચો, એટલે આ લેવલ તમને મળી ગયું રેઝિસ્ટન્સ, અને સપોર્ટ ઓલમોસ્ટ છે આ 25,500 નો છે. તો આ છે એનો સપોર્ટ. તો તમને એક રેન્જ ખબર પડી ગઈ. બટ પિક્ચર શું હોય, જો કાલના દિવસમાં મને દેખાય છે ફ્લેટ ઓપનિંગ, કાલ 10 વાગ્યા સુધી તો કાંઈ ટ્રેડ કર્યા છે એવું જ નથી. મને એવો દેખાય છે ફ્લેટ ઓપનિંગ કર્યા બાદ માર્કેટ આટલામાં જો કદાચ ઉપરની બાજુ જાય તો અહીંયા રેઝિસ્ટન્સ આગળથી આપણે ડાઉન સાઈડનો ટ્રેડ અગેન આપણે લઈ શકીએ. તો ફર્સ્ટ ટ્રેડ હું આ કાલના દિવસની અત્યારે વાત કરી દઉં, પછી વીકની વાત કરીશ. આવી રીતે આપણને મળે, ક્લિયર. અને એના પછી અહીંયા સુધીનો ફોલ. તો ફર્સ્ટ ટ્રેડ આપણને જો ઉપરની બાજુ જાય તો, જો આ કન્ડિશન ફૂલફિલ નથી થતી તો ફરજિયાત આપણે બ્રેક કરવાની રાહ જોવી જોઈએ 25,480 નું લેવલ, એટલે 25,500 બ્રેક થાય તો 25,480 આપણને કન્ફર્મેશન મળે. અને અહીં સુધીનો 150 પોઈન્ટનો એસએલડી ટાર્ગેટ આપણો ઓલમોસ્ટ 350 પોઈન્ટનો રહીએ. તો આના કરતા આ કન્ડિશન થાય તોય બેટર છે, અને આ થાય તો બેટર, કારણ કે એમાં રિસ્ક રિવાર્ડ વધી જાય. 9 EM ને ધ્યાનમાં રાખીને તમે ટ્રેલ કરી શકો. તો આપણી આગળ બે કન્ડિશન્સ બને. હવે આ થઈ ગઈ ઓવરઓલ કાલના દિવસની વાત ફટાફટ. હવે આપણે કાલની ડે ટાઈમ ફ્રેમની અંદર લોંગ વ્યૂની ચર્ચા. તો એક તમને લોકોને શીખડાવું RSI નું કમ્પેરિઝન. આ ખુલી ગયું આપણી સામે RSI લોંગ વ્યૂ જોવા માટે. આપણે એક જ બેન્ડની જરૂર છે. તો ચાલો ડે ટાઈમ ફ્રેમમાં, જો આ હવે ડે ટાઈમ ફ્રેમમાં કામનું, બાકી આમાં સેટિંગમાં હજી ફેરફાર કરવાના કરી નાખીએ આપણે. ન કરો તો હાલે, પણ તમને લોકોને દેખાડી દઈએ. જો RSI માં પ્રાઇઝની સ્ટડી હોય, બરોબર છે, કે કેટલા લોકો શરૂઆતમાં તેજીમાં હતા અને અત્યારે જો તેજી ટોપ ઉપર છે તો ઈ ટોપ ઉપરની તેજીમાં લોકો ઘટ્યા કે વધ્યા. તો સૌથી પહેલા તમે લોકો જોવા જાવ, અહીંયા પ્રાઇસ પહોંચ્યો ત્યારે RSI નીચે જોવા જાવ 72 હતો, પછી પાછો સેમ લેવલે પ્રાઇસ પહોંચ્યો ત્યારે 72 હતો. તો આ મૂવ સસ્ટેન રહ્યો, બરોબર છે, તેજીમાં. પછી શું થયું, રિટ્રેસમેન્ટ કરવા માર્કેટ આવ્યું તો માણસો ઘટ્યા, બરોબર છે, કેટલા થઈ ગયા 72 માંથી ઓલમોસ્ટ 50, બરોબર. તો આમ જે ખેપચાણું એમાં, તો એમાંથી 20 લોકો ઘટ્યા, છતાંય તેજી કન્ટિન્યુ રહી. કાં તો કે RSI માં 50 લોકો તો એઝ ઇટ ઇઝ મેન્ટેન હતા. ત્યારબાદ પાછી તેજી થઈ, બરોબર છે, આના પ્રાઇસ કરતા પ્રાઇસમાં વધારો આવ્યો તો ત્યારે 61 લોકો જ હતા. એ તેજી સંપૂર્ણ નહોતી.
શું કરવા? કારણ કે અહીંયા જે તેજી હતી ને એમાં 70 લોકો હતા. તમે સમજો, તમે એમ કહો કે ના ભાઈ આવું કંઈ ન હોય, પણ તમે સમજો, મારો જૂનો RSI નો વિડીયો જોઈ લેજો. 100 જણા હોય માર્કેટમાં, એમાં 50 તેજી કરે, 50 મંદી કરે, તો માર્કેટ યા ની હારી. શરૂઆતની તેજીમાં 70 લોકો હતા. નવી તેજી ઓલ ટાઈમ હાઈ માર્યું ને તેમાં તમે જોવા જાવ 60 જણા જ છે. બરોબર છે? તમે એમ કહો કે આમાં માણસો દેખાડે, પણ જે નવા લોકો છે એના માટે નથી. RSI નીચે કોમેન્ટ્સ કરજો. વ્યૂ તો 100 જેવા આવે છે, 100+ કોમેન્ટ થઈને તો RSI ઉપર ઇન ડેપ્થ વિડીયો બનાવી દઈશ કે જે કોઈ બનાવી નહીં દીધો એવો. બરોબર છે? તો અહીંયા 100 લાઈક ને 100 કોમેન્ટ્સ. બરોબર? તો અહીંયા 61 જણા જ છે તેજીમાં. તો આ તેજી એ અહીંથી પછી નેક્સ્ટ ઓલ ટાઈમ હાઈ નો બનાવ્યો. બરોબર છે? આ માર્યો પણ આ સ્પાઇક મારી, ટ્રેન્ડ ચાલુ નથી, તમે જોઈજો. સેમ ઈ પ્રાઇસ ઉપર હે તો તમે જોવા જાવ અહીંયા કેટલા જણા હતા? 61 લખેલો, મતલબ કે 61 જણા છે તેજીમાં. તો તમને ટકાવારીમાં પડે ને એટલે હું કહું છું ઈઝી. તો 61 જણા હતા એને બદલે અત્યારે 58 જણા થયા. ઈ તેજીમાં એટલા લોકો નહોતા. તો ઓલ ટાઈમ હાઈ મારવા છતાંય પ્રાઇસ વધી, પણ RSI માં માણસો ઓછા હતા, મતલબ કે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ. તો પેલા જે તેજી થી એમાં 61 જણા હતા, બીજામાં 58 હતા. તો બે જ લોકો ઘટી ગયા. બેને કારણે અસર થાય તો કે હા, હરવે ટ્રેન્ડમાં જે પૈસા નાખવા હતા, માની લ્યો કે એવું સમજી ના લો કે માર્કેટમાં 2 કરોડ રૂપિયા પડ્યા હોય ને તેની વેલ્યુ વધારે કહેવાય. કેમ? આપણા ખીચામાં 2 કરોડ રૂપિયા પડ્યા તો આપણી વેલ્યુ વધારે કહેવાય. હવે આપણા આખા ખાનદાનમાં આ પૈસા વાળું કોણ? તો કે આપણે એક જ હોય. બાકી બધાની ખીચામાં લાખ રૂપિયા હોય. તો ખાનદાનમાં ટોટલ 11 જણા હોય, એમાંથી હું હોય, હું મારી વેલ્યુ ટોટલ 2 કરોડ રૂપિયાની, બાકી બધાની લાખ રૂપિયા. એ લોકો 10 છે તો 10 લાખ. તો અમારા ખાનદાનની વેલ્યુ કેવડી થઈ? તો કે 2 કરોડ ને 10 લાખની. બટ હવે તમે સમજો, આ તમને બહુ ઈઝી લેંગ્વેજમાં સમજાવું, તમે વર્ડ્સમાં ન જતા. હવે હું કહી દઉં ભાઈ મારે નાઈત કઈ લેવા દેવા નથી, હું નાઈતને ઓળખતો નથી, અથવા મારા ઘરે 2 કરોડ રૂપિયા હતા એ પૂરા થઈ ગયા. બરોબર? તો અમારા ખાનદાનની વેલ્યુ શું રહી? 10 લાખ. તો અહીંયા હતા તો ફટ કરતા અહીંયા આવી ગયા. આ હું તમને બહુ દેશી વર્ડ્સમાં સમજાવું. તો બસ સેમ કહેવાનું જ થાય કે ઈ જે 2 જણા ઘટ્યા ને એ 2 જણા જ માર્કેટને ટકાવીને રાખતા હતા. જે ઈ 2 જણાનું જ મેજર ફંડ માર્કેટમાં હતું. ઈ 2 જણાએ ફંડ કાઢી લીધું, જો માર્કેટની પથારી ફરી ગઈ, ખાનદાનની વેલ્યુ હોઈ ગઈ. એના જેવું ટૂંકું ટચ ભાષામાં તમને સમજાયું. હવે એ તમે જોવા જાઓ બીજી રીતે સમજાવું તો અહીંયા જે પ્રાઇસમાં 67 લોકો હતા. બરોબર? જો અહીંયા ટ્રેન્ડ લાઈન ડ્રો કરીએ તો અહીં ન થાય, તો અહીંયા સેમ લેવલ થઈ ગઈ ટ્રેન્ડ લાઈન. બટ હવે જો અહીંયા ડ્રો કરો, અહીંયા લોકો હતા કેટલા? પ્રાઇસ હતી જ્યારે ઉપર વાંચો 26,246 ત્યારે હતા 67 લોકો. પછી પ્રાઇસ તમે જોવા જાવ કેટલી વધી? તો કે ભાઈ 26,373 હાઈ માર્યો. પ્રાઇસ વધારે હતી તો એ માણસો કેટલા? 62. તો અહીંયા તમે જોવા જાવ 67 અને 62 ઘટી ગયા. 5 લોકો ઘટી ગયા. 5 ઓવરઓલ આ ટ્રેન્ડમાં ઘટ્યા, પથારી ફરી ગઈ. આને કહેવાય બિયરિશ ડાયવર્ઝન RSI ની અંદર. હવે અવડું ગોખવું એના કરતા સિમ્પલ એવું રાખો, 100 જણા હે તેજી થાય ને મંદી થાય, 50 જણા તેજીમાં 50 જણા મંદીમાં, કઈ કામનું નહીં. 60 જણા હતા તેજી, 67 લોકો 67 જણા તેજીમાં હતા. અત્યારે હવે તમે જોવા જાવ 62, 5 ઘટી ગયા, માણસો ઘટ્યા એટલે તેજી ઘટવાની સંભાવના છે, તો ફટ કરતું પડ્યું. હવે તમે લોકો જુઓ કે જે આ મૂવ આવ્યો તો આનો શું વેલ્યુ હતી પ્રાઇસની? 373. આનું શું હાઈ છે? તો કે 341. પ્રાઇસ એ ઓછી છે અને હાઈ કરતા બરોબર 30-40 રૂપિયા, પણ ડઝન્ટ મેટર, એટલો ફેર નથી પડતો. પણ આ કમ્પેરિઝન કરો, આ છે નેગેટિવ. RSI પણ નેગેટિવ કીએ કે ભાઈ અહીંથી પડશે તો અહીંયા RSI ચાલી આવશે ત્યાં સુધી પડશે. તમારે ગોખવું હોય ને તો ગોખાઈ દો, કઈ ચાલી આવે ને ત્યારે મંદીનો ટ્રેન્ડ પૂરો થઈ ગયો સમજજો. પણ ગોખવું એના માટે હું પ્રેક્ટિકલી તમને સમજાવું તો ક્યાં સુધી? તો કે આ લીટો સુધી પડે ને તો બાય ડિફોલ્ટ આ અહીંયા 23,900 24,000 લેવલ સુધી નિફ્ટી આવી ગયું. તો આવતા વીકની હું તમને વાત કરી દઉં, બહુ વધારે લાંબુ નથી ખેંચવું, સિમ્પલ. આવતા વીકમાં 2 લેવલ મગજમાં રાખીને હાલો. ઓલમોસ્ટ આવતા અઠવાડિયામાં નિફ્ટી મને પડતું દેખાય 700 પોઈન્ટ જેટલું. 700 પોઈન્ટ ન પડે તોય ફર્સ્ટ ટાર્ગેટ આપણો 25,150. બરોબર? અને ત્યારબાદ આપણે 24,850. હાલો હવે કોઈ કઈ બોલતા નહીં, મસ્તનું થિયરિકલ પોઈન્ટ સમજાવી દીધો. હવે ઘણા કહે કે બેંક નિફ્ટીનો વ્યૂ આપી દો, તો આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. તો બેંક નિફ્ટીમાં સિમિલર એમાં RSI મારો તો સેમ જ સ્ટડી દેખાય, કારણ કે બધા એક હરખા ચાલે. એમાં આપણું જે પિક્ચર છે બહુ મોટી મંદી માટે એઝ ઇટ ઇઝ છે. આ ટ્રેન્ડ લાઈન ફોલો થઈ છે તો કે આ ટ્રેન્ડ લાઈન ફોલો થઈ, અહીંથી તાકાતથી ગેપ અપ ખુલ્યું. બરોબર છે? માર્કેટ ટ્રેડ ઓલવેઝ ડિસ્કાઉન્ટનો કોન્સેપ્ટ પણ અહીંયા લાગુ પડી જાય, એટલે તોય છતાંય આને ગેપ ફિલ કરવા આવવો પડશે. ઓલમોસ્ટ 500 પોઈન્ટ બેંક નિફ્ટી આવતા અઠવાડિયામાં પડશે એવું તમે સમજી ના લો, એટલે આવશે 58,888 બેંક નિફ્ટી આવશે. એટલે આપણા માટે સિમ્પલ ફ્યુચર ટ્રેડ કરતા એટલે એના માટે હાલને લેવલ્સ ડ્રો કરી દઈએ. વરી કે પ્રશાંતભાઈ કેમ લેવલ ડ્રો ન કર્યા?
જે લોકો ફ્યુચર ટ્રેડ કરતા હોય એના માટે કામની વસ્તુ છે. 500 પોઈન્ટનો એસએલ અને 900 પોઈન્ટનો ટાર્ગેટ, તો 400 પોઈન્ટનો કરી નાખવાનો, વાંધો નહીં આવે, ઉપર નહીં જાય. 1:2 મેન્ટેન થઈ ગયું. લાલ કલરની એવી કેન્ડલ બને, 550ના લેવલે પોગે અને બીજી કેન્ડલ 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં એનો લો તોડે તો એન્ટ્રી ડાઉન સાઈડ ની લખી દો લેવલ 59,500 બ્રેક ફોર મંદી. ચલો ભાઈ, આ ટાર્ગેટ છે બરાબર 800 પોઈન્ટનો, 888 પોઈન્ટનો. હાલો હવે ઈ નો બોલતા. સેન્સેક્સ નહીં, સેન્સેક્સ હું કરતો નથી, પણ સેન્સેક્સનો એક ઈચ્છા હતી, ઓલો ગેપ કેવડો છે તો એ જોઈ લો, કારણ કે મેં જોયો નહોતો. તો ઓલમોસ્ટ સેમસંગ, અરે બાપ રે, 4,000 પોઈન્ટનો ગેપ ખુલ્યો હતો, તો 20 રૂપિયા વાળું થઈ ગયું હોય ને તાકાતથી. કેવડો ભાવ વધી ગયો, 20 વાર હજારે તો પહોંચી જ ગયું હોય. એક લોટ પડ્યો હોય તો માણસ મજા આવી ગઈ છે. 2-4 હજાર રૂપિયાની વસ્તુ એને ડાયરેક્ટલી 40-50 હજારનો પ્રોફિટ કરી દીધો હોય. ઠીક છે, તો આપણે આના પછી આગળ વધવાનું છે ગોલ્ડ ને સિલ્વરમાં. તો કે ભાઈ ફોરેનનું સિલ્વર ક્યાં સુધી જાય? 1 ડે ટાઈમ ફ્રેમમાં પ્રાઇસ એક્શન થિયરી ઉપર સમજાવું. પ્રાઇસ એક્શન સિવાય મને બીજું કાંઈ આવડતું નથી માર્કેટમાં. 87 આવ્યા પછી 50%, 95 આપણે તો હો જોવાના હે. કોઈ તરહ ગયા અલ્ટર છે, આપણે તો હો જોવાના હે. 99 પોઈન્ટ સમથિંગ હેપી પોઝિશન. કદાચ આમાં એન્ટ્રી લઈ લીધી હોય અત્યારે કાલે ખુલતાની સાથે તો $8 નુકસાની, અને હોલ્ડ ને 20, 8 તેરી 24 તો ન થાય, ધરારથી ન ખેંચાય. 20 એટલે 1:2.5 નો રેશિયો. 100 રૂપિયા આરો 250 રૂપિયા જીતો, સારું કહેવાય. પણ છતાંય એસએલ નાનો કરવો હોય તો ઓલમોસ્ટ અહીંયા તમે 74, પણ આમાં સ્પાઇકની ક્ષમતા વધી જાય, કંજુસાઈ ન કરાય. ઓલમોસ્ટ $8 70 એસએલ 77. કાલ ગેપ અપ ખુલશે તો 80 એન્ટ્રી બને તો સારું રહે આમાં, બરોબર છે. એટલે આ રીતની આમાં આખી પ્લાનિંગ છે આપણી. ગોલ્ડ ઇન્ડિયાનું તો એની પહેલા સિલ્વરની વાત કરી, ઇન્ડિયાના સિલ્વરની વાત કરી લઈએ ભાઈ. એમાં જે પિક્ચર છે એ નજર સામે તમારી મેં ડ્રો કરીને રાખ્યું, અને હું મોટું કરી દઉં, બરોબર સમજી લ્યો ને. 290 એકવાર તો અડાઈ દીધો મારો ટાર્ગેટ. હવે એની સિમિલર કેસમાં કાલ ખુલશે જ અહીંયા, એટલે હવે તમારે લોકોને ટ્રેડ કરવું હોય ને તો 30,000 36,000નો એસેલ રહીએ. ટાર્ગેટ આમાં ખેંચીએ કે ઓલમોસ્ટ 50,000 રૂપિયાનો. આ રીતનો ટ્રેડ બને. પેલા આ ટાર્ગેટ આવશે 290, ત્યારબાદ ઓલમોસ્ટ અહીંયા સુધીનો 310નો. હવે આ છે XUSDT. હવે આની અંદર જૂના બધા ટાર્ગેટ તો હિટ થઈ ગયા, બધું કરી દો ડિલીટ. તો ગોલ્ડમાં ભાઈ હું સાચું કહું ને, બહુ જીઓપોલિટિક્સ લેવલની જે રમતો બાકી છે. અહીંયા એક લેવલ બ્રેક કરીને અહીંયા 6,000 તો દેખાડી દે, એમાં મસ્કરીની વાત નથી. બટ આ જો અહીંથી લોંગ થયું ને, 2 મહિનાની વાત કરતો અત્યારે, તો અહીંયા જેનામાં કેપેસિટી હોય $500 નુકસાની સહન કરવાની, જો કે થોડીક અઘરી વસ્તુ છે. હાલો, $200 નુકસાની, $600 પ્રોફિટ. ઓવરઓલ અવડો લોંગ વ્યૂ બને, પણ હું શોર્ટ વ્યૂની વાત કરું અને ઘડી કંઈ સાઈડમાં રાખી દઈએ આપણે. તો ઓલમોસ્ટ અહીંથી એન્ટ્રી હાઈ બ્રેક ઉપર આમાં ટાર્ગેટ્સ મને દેખાય હોનામાં તેજી સંખ્યકો હોય તો આખા ગામને દેખાય, પણ એવું ના હોય, ગણિત વાઇઝ હોય. ગણિતને ધ્યાનમાં રાખીને હાલવાનું. મંદી હતી ત્યારે અમે કીધું તો કાંઈ સુધી આવશે 4,600ની મંદી, ત્યાં સુધી જઈએ એવું. ઠીક છે, તો આ લેવલ્સ છે, સ્ક્રીનશોટ પાડી લઈજો. અને આપણા ગોલ્ડની વાત કરી દઈએ. હીરો એમાં સિમિલર પેલા 160નો ટાર્ગેટ રાખો, પેલા 160 રાખો ને પછી ઓલાની એરે કમ્પેર કરાવી દઈશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.